અમરેલીમાં ડીઝલ મેળવવા માટે પીએસઆઈએ દાદાગીરી કર્યો હોવાનો આરોપ લગાવાયો છે। રાજુલાની વિક્ટર ચોકડી પાસેના પેટ્રોલ પંપના મેનેજરને ધમકી મળ્યાની ફરિયાદ। સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયસુખ બારૈયા પર દાદાગીરીનો આરોપ છે। પેટ્રોલ પંપ પર બેરલમાં ડીઝલ લેવા આવેલા વ્યક્તિ પાસે દસ્તાવેજની નકલ માંગવામાં આવી। દસ્તાવેજની નકલ આપવાને બદલે વ્યક્તિએ સુરતના પીએસઆઈને ફોન લગાવ્યો। પીએસઆઈએ પેટ્રોલ પંપના કર્મચારીને ખોટા કેસ કરવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવાયો છે। પેટ્રોલ પંપના માલિક પ્રદ્યુમન ખુમાણે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। દાદાગીરી કરનાર પીએસઆઈ જયસુખ બારૈયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ છે। તો જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી, ડીઝલ મેળવવા માટે પીએસઆઈની આ દાદાગીરી સામે આવ્યું હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા। પીએસઆઈએ ફોન પર વાતચીત કરી અને આ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હવે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। પેટ્રોલ પંપના મેનેજર દ્વારા હાલ તો અરજી છે તે નોંધવામાં આવી છે, પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સંબંધીને લાભ અપાવવા માટે હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। પીએસઆઈ દ્વારા આ સમગ્ર મામલે દાદાગીરી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે। તો પેટ્રોલ પંપના માલિક પ્રદ્યુમનભાઈ ખુમાણ આપણી સાથે જોડાયા છે। પ્રદ્યુમનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે આ ઘટના આપની સાથે બની છે કે પીએસઆઈ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોય તેવો આરોપ લગાવી રહ્યા છો, આખી ઘટના શું બની હતી ને ફોન પર શું વાતચીત થઈ હતી આપની? ઘટનામાં એવું હતું, ગઈકાલે રાત્રે 10-10:30 વાગે જયસુખભાઈ બારૈયા કરીને ભાઈ આવેલા અને માણસ મોકલેલા છે। ત્યાં બેરલમાં ડીઝલ આપવા માટે કીધેલું, તો અત્યારે બેરલમાં પૂરતો સ્ટોક ન હોય આપવા માટે એમને કીધું માણસોએ કે વાહનમાં ભરી આપીએ છીએ તમારે, તો કે ના, બેરલમાં તમારે આપવું જ પડશે। અને માણસ સાથે વાત કરી કે તમારા શેઠને કયો ભરી આપે, તમારા શેઠ શું કે ગુજરાતના પીએમ છે, એ રીતે ધમકી આપી। પછી એમને મને ફોન કરેલો અને કીધેલું કે હું પીએસઆઈ જયસુખ બારૈયા બોલું છું, તમારે ડીઝલ આપવું જ પડશે, નહીં તો હું તમારી ઉપર કેસ કરીશ અને તમારું પંપ સીલ કરાવીશ। એમને ઘણું સમજાયું કે તમે વાહન મોકલો, વાહનમાં ભરી આપીએ છીએ, વાહનમાં કોઈ વાંધો નથી। મામલતદારશ્રીની અત્યારે સૂચના છે કે 7-12 વગર ડીઝલ નહીં આપવાનું। તો અત્યારે કોઈ બહુ ઓલું કરતા હતા કે તમારી ઉપર કેસ કરીશ, પંપ સીલ કરાવીશ, તમે ડીઝલ ગમે એમ કરીને આપો જ તો। અને અગાઉ પણ 2-3 દિવસ ત્યારે કીધું કે પીએસઆઈ બોલું છું તો ડીઝલ ભરી આપો, તો પોલીસ ખાતામાં જરૂર રહેશે એટલે મેં કીધું 100 લીટર અગાઉ લઈ પણ ગયેલા હતા અને ત્યારે આપ્યું પણ હતું। હા, બિલકુલ। એટલે પ્રદ્યુમનભાઈ, એવું કહી શકાય કે હોદ્દાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોય ને આ પ્રકારની માંગ કરવી? બિલકુલ ખોટો ઉપયોગ કહી શકાય, કેમ કે એને બહુ જ ધાક ધમકી આપી છે કે હું પીએસઆઈ છું, તમારી ઉપર કેસ કરીશ ને 112 બોલાવી છું, અત્યારે તમને ધરપકડ કરી જશે એવી રીતે, અને તમારું પંપ સીલ કરાવીશ અત્યારે ને ત્યારે। અત્યારે મારે પંપ ઉપર માણસો છે નહીં, મારા માણસોને એટલી બીક લાગી ગઈ છે પોલીસની કેસની કે અત્યારે આવ્યા જ નથી બિલકુલ। સવારનો મારું પંપ અત્યારે બંધ છે બિલકુલ। ઓકે, એક અરજી પણ નોંધાયું હોવાનું સામે આવી રહ્યું છે, અરજી આપે કરી છે, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? હા, એમને મારી ઉપર અરજી એ રીતે કરેલી કે ડીઝલ નથી આપતા એવી રીતે કેસ મારી ઉપર કરેલો, જેની મને જાણ થતા મેં સામે અરજી કરી આપી છે કે વાહનોમાં કોઈ દિવસ કોઈને મનાઈ નથી અને આવી રીતે ધાક ધમકીથી મારી ઉપર ડીઝલ આપવા માટે પ્રેશર કરે છે, એવી આપણે અરજી પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે, ડુંગર પોલીસ સ્ટેશન। ના, અત્યારે તો ખેડૂતો આટલી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, ખેડૂતો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, ને જો પછી પોલીસ કર્મચારીઓ જ અથવા તો પછી કાયદાના રક્ષક જ આ પ્રકારનું વર્તન કરશે, પેટ્રોલ પંપ પર જઈને સંબંધીઓને લાભ અપાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરશે, તો તે આખરે કેવી રીતે ચલાવી લેવામાં આવશે? એ ખેડૂતો કે જે પ્રદ્યુમનભાઈ જી, એ પોતે અહીંયા રહેતા પણ નથી જાણવા મળેલું છે, પોતે સુરત રહી છે એવું જાણવા મળ્યું છે, અને એને કોઈ સંબંધીને ડીઝલ અપાવવા માટે એટલી ધાક ધમકી અપાવતા હતા। ઓકે, આ વાતચીત કોની સાથે થઈ હતી? અવાજ આવી રહ્યો છે પ્રદ્યુમનભાઈ? હા, મારી સાથે જ થઈ હતી। ઓકે, તમારી સાથે થઈ હતી, એટલે પીએસઆઈ એવું કીધું કે તમારા પીએમ કોઈ સંબંધી નથી થતા, એવું કંઈક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? હા, નહીં, તમારા શેઠ કઈ ગુજરાતનો પીએમ નથી, તમારે ડીઝલ આપવું જ પડે ગમે એમ કરીને, એવી રીતે ઉલ્લેખ કર્યો હતો।
ઓકે, પ્રદ્યુમનભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે આ પ્રકારની જે માંગ છે તે કરવામાં આવી છે. ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને હવે પેટ્રોલ પંપના માલિક પર જ કેસ કરવામાં આવ્યો. સંબંધીઓને લાભ અપાવવા માટે હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની આ સમગ્ર ઘટના સામે આવી છે. પીએસઆઈ જયસુખ બારૈયા સામે હવે અરજી દાખલ કરવામાં આવી છે. જે પ્રકારે પેટ્રોલ પંપના માલિક સાથેની આ વાતચીતમાં ખુલાસો થયો છે, ડીઝલ ન અપાતા હોવાની, મારા પર ખોટી અરજી કરી હોવાનું પણ તેમનું કહેવું છે. પીએસઆઈએ પોતાના સંબંધીને ડીઝલ અપાવવા માટે ધમકી આપી હતી અને પીએસઆઈ જયસુખ બારૈયા પર પેટ્રોલ પંપના માલિક પ્રદ્યુમન ખુવાણે આ ગંભીર આરોપો છે તે લગાવ્યા છે. સામે પીએસઆઈ દ્વારા પણ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.